હેલો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં આપણે નંબર સિરીઝને લગતો વધુ એક ક્વેશ્ચન જોઈશું. આગળ પણ નંબર સિરીઝને લગતા ઘણા બધા ક્વેશ્ચન જોયા છે, જેમાં આપણે લાસ્ટમાં ક્વેશ્ચન માર્ક આપેલો હોય ત્યારે કઈ રીતે શોધવું એ જોયું છે. આજના નંબર સિરીઝના ક્વેશ્ચનમાં આપણે વચ્ચે ક્વેશ્ચન માર્ક આપેલો હોય તો કઈ રીતે આપણે શોધી શકીએ એ જોઈશું. આપણી સિરીઝ આપેલી છે 7, 10, ક્વેશ્ચન માર્ક 22, 31, 42 અને 55. સિરીઝ વચ્ચે બહુ મોટો ડિફરન્સ દેખાતો નથી, એટલે આપણે સરવાળાની રીતે એટલે કે વચ્ચે કેટલો ડિફરન્સ છે એ જોઈએ તો 7 અને 10 વચ્ચેનો ડિફરન્સ છે 3. પછી અહીંયા ક્વેશ્ચન માર્ક છે, પછી 22 છે. 22 અને 31 વચ્ચેનો ડિફરન્સ કેટલો થાય? 9. પછી 31 અને 42 વચ્ચેનો ડિફરન્સ કેટલો થાય? 11. 42 અને 55 વચ્ચેનો ડિફરન્સ કેટલો થાય? 13. એટલે આપણે આ ત્રણમાં તફાવત જોઈએ તો +2 એવી રીતે થાય છે. અહીંયા કરી જોઈએ આપણે 3 પછી એમાં +2 કરીએ તો અહીંયા 5 આવે. હવે 10માં 5 ઉમેરીએ તો કેટલા થાય? 15 થાય. હવે અહીંયા 5 ઉમેરીએ અને પછી +2 એટલે કે 7 ઉમેરીએ તો એના પછીનો અંક આવવો જોઈએ. થાય છે કે નહીં જોઈએ તો, એટલે કે 10 પછી આપણે 15 અંક મૂકીએ તો +5 કરીએ છીએ, પછી +7 કરીએ તો 22 થાય છે. હા, 15 + 7 એટલે કે 22 થાય છે. દેટ મીન્સ આપણી જે સિરીઝ છે એ શું ફોલો કરે છે? જે વચ્ચેનો તફાવત છે એ +2 થતો જાય છે. 3, 5, 7, 9, 11, 13 આવી રીતે નંબર એડ થતા જાય છે. એટલે 10 + 5 એટલે 15 અને 15 + 7 એટલે કે 22. એટલે આપણે અહીંયા જે અંક આવશે એ કેટલો આવશે? 15. ઘણીવાર આ લોજિક તમને ખ્યાલ ના આવતો હોય તો આવી રીતે આ ડિફરન્સ જોવા કરતાં તમે શું કરી શકો છો? કોમ્પિટિટિવ પરીક્ષામાં ઘણા બધા ક્વેશ્ચન એવા હોય છે કે જેમાં આપણે જવાબની રીતે પણ સોલ્વ કરી જોઈએ. તો આમાં આપણે નંબર અહીંયા મૂકી જોવાનો, વચ્ચેનો જે ડિફરન્સ છે એ આપણી પેટર્ન ફોલો કરે છે કે નહીં એ રીતે પણ આપણે ચેક કરી શકીએ છીએ. તો આપણો 15 જવાબમાં છે અને એ 13 મૂકો, 15 મૂકો, પછી 17 મૂકીને અને પછી 20 મૂકીને તમે જોઈ શકો છો કે વચ્ચે ડિફરન્સ છે એ આ પેટર્ન ફોલો કરે છે કે નહીં. તો ઘણીવાર એ રીતે પણ ક્વેશ્ચન આપણે સોલ્વ કરી શકીએ છીએ.